વાત કરીશું આપણે દર્શક મિત્રો આ કાલનો દિવસ કાર્યક્રમના પ્રોગ્રામમાં. કાલનો દિવસ કાર્યક્રમ એટલે કે એવો પ્રોગ્રામ કે જેમાં આપણે વાત કરીએ છીએ કાલનો દિવસ કેવો રહેશે, આવતીકાલના પંચાંગ વિશે, આવતીકાલના દિન વિશેષ વિશે, આવતીકાલના ચોઘડિયા અને એક વચ્ચે આપણે એક રસપ્રદ એક સવાલના ઉપર પણ વાત કરીશું. તેના સાથે સાથે આપણે આપણા સાથે જે લાઈવ જે ટેલિકોલર જે જોડાવ્યા હશે તેમના પ્રશ્નોનો જવાબ આપવાનો પણ પ્રયાસ કરીશું. શરૂઆત કરીએ દર્શક મિત્રો આપણે કાલનો દિવસ કેવો કાર્યક્રમની. તો વાત કરીએ સૌપ્રથમ દર્શક મિત્રો આવતીકાલના પંચાંગની. આવતીકાલે તારીખ છે 1/3/2026 અને વાર છે રવિવાર. આવતીકાલે દર્શક મિત્રો તિથિ છે વિક્રમ સંવત 2082 ફાગણ સુદ તેરસની. આવતીકાલની ચંદ્ર રાશિ એટલે કે ચંદ્ર મહારાજ આવતીકાલે જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે તે છે કર્ક. જે જાતકોના નામ ડ કે હ થી શરૂ થતા હોય તે કર્ક રાશિમાં આવે છે. આવતીકાલનું દર્શક મિત્રો નક્ષત્ર જે છે તે છે પુષ્ય. આવતીકાલે પુષ્ય નક્ષત્ર છે દર્શક મિત્રો જે સવારે 8:35 સુધી રહેશે. આવતીકાલે દર્શક મિત્રો યોગ જે છે તે છે શોભન જે બપોરે 2:32 સુધી રહેશે. આવતીકાલે દર્શક મિત્રો કરણ જે છે તે છે કૌલવ. કૌલવ કરણ છે દર્શક મિત્રો આવતીકાલે જે સવારે 7:54 સુધી રહેશે. આવતીકાલે દર્શક મિત્રો વીછુડો કે પંચક છે નહીં, જેની નોંધ લેજો. આવતીકાલે વીછુડો કે પંચક નથી દર્શક મિત્રો. આવતીકાલે સૂર્યોદય જે છે એટલે કે સૂર્ય મહારાજનો ઉદય આવતીકાલે સવારે 7:01 થશે અને સૂર્યાસ્ત સૂર્ય મહારાજ અસ્ત થશે આવતીકાલે સાંજે 6:43. આવતીકાલે દર્શક મિત્રો ચંદ્રોદય છે કે ચંદ્ર મહારાજનો ઉદય છે. તો આવતીકાલે દર્શક મિત્રો ચંદ્રોદય 4:45 સાંજે થશે અને ચંદ્રાસ્ત જે છે તે આવતીકાલે નહીં પરંતુ પરમ દિવસે થશે. આવતીકાલે દર્શક મિત્રો ખાસ નોંધ લેજો અભિજીત મુહૂર્ત. અભિજીત મુહૂર્ત એટલે દિવસ દરમિયાનનું એવું મુહૂર્ત કે જેમાં વિજયને લગતા, પૂજાને લગતા કોઈ પણ સારા કાર્યો, શુભ કાર્યો, ધંધાકીય કાર્યો જે શરૂ કરવામાં આવે છે. તો આવતીકાલે દર્શક મિત્રો અભિજીત મુહૂર્ત જે છે તે બપોરે 12:28 શરૂ થઈને બપોરે 1:15 સુધી રહેશે. આવતીકાલનો દર્શક મિત્રો રાહુકાળ જે છે, રાહુકાળ એટલે દિવસ દરમિયાનનો સૌથી ખરાબ સમય, કોઈ પણ સૌથી કપરો સમય કહેવાય છે દિવસ દરમિયાનનો. તો આવતીકાલે દર્શક મિત્રો જે રાહુકાળ જે છે કે જેમાં કોઈ પણ પૂજાકીય કાર્યો, ધંધાકીય કાર્યો, ધાર્મિક કાર્યો કે કોઈ સારા કાર્યો શરૂ થતા નથી. આવતીકાલનો રાહુકાળ જે છે દર્શક મિત્રો તે બપોરે 5:12 શરૂ થઈને સાંજે 6:42 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના દિન વિશેષની. આવતીકાલના દિન વિશેષની વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલે રવિવારનો દિવસ છે. રવિવાર, રવિ એટલે કે સૂર્ય મહારાજનો દિવસ છે આવતીકાલે. આવતીકાલે સવારે દર્શક મિત્રો સૂર્યનારાયણને જળ અર્પિત કરવું દિવસની શરૂઆત કરો ત્યારે, અને તેનાથી તમને ખૂબ જ સૂર્યનારાયણના આશીર્વાદ મળશે. ખૂબ જ સૂર્યનારાયણના કિરણોના કારણે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે અને આપનો આવતીકાલનો દિવસ ખૂબ જ સારો જશે. સાથે સાથે આવતીકાલે દર્શક મિત્રો તેરસની સમાપ્તિ થઈ રહી છે જે સાંજે 7:08 તેરસની સમાપ્તિ થશે દર્શક મિત્રો આવતીકાલે. તેની પર નોંધ લેશું. વાત કરીએ દર્શક મિત્રો આગળ આપણે આવતીકાલના દિવસના ચોઘડિયાઓની અને રાત્રિના શુભ ચોઘડિયાઓની, કે તમારે આવતીકાલે દિવસે કે રાત્રે કોઈ પણ શુભ કાર્યો, સારા કાર્યો, ધાર્મિક કાર્યો કે કોઈ પણ પૂજાને લગતા કાર્યો કે ધંધાકીય કાર્યો તમારે જો શરૂ કરવા હોય તો તમે આ ચોઘડિયાઓમાં આવતીકાલે શરૂ કરી શકો છો. આવતીકાલે દિવસના આપણે સારા ચોઘડિયાઓની વાત કરીએ તો આવતીકાલે દિવસ દરમિયાન સૌથી પ્રથમ સારું ચોઘડિયું જે છે તે છે લાભ, જે સવારે 9:55 શરૂ થઈને 11:25 સુધી રહેશે સવારે. બીજું આવતીકાલના દિવસ દરમિયાનનું સારું ચોઘડિયું જે છે તે છે અમૃત, જે સવારે 11:25 શરૂ થઈને દર્શક મિત્રો 12:52 સુધી બપોરે રહેશે. આવતીકાલના દિવસ દરમિયાનનું ત્રીજું અને સારું આખરી ચોઘડિયું જે છે તે શુભ છે, જે આવતીકાલે બપોરે 2:19 શરૂ થઈને 3:47 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપણે આવતીકાલના રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયાઓની, શુભ ચોઘડિયાઓ, કે તમારે કોઈ પણ સારા કાર્યો, વિજયને લગતા કાર્યો, ધંધાકીય કાર્યો કે પૂજાના કાર્યો રાત્રિ દરમિયાન જો તમારે કરવાના હોય તો તે તમે આ ચોઘડિયાઓમાં કરી શકો છો. તો આવતીકાલના રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયાઓ જે છે, શુભ ચોઘડિયાઓ જે છે તે સાંજે શુભ ચોઘડિયું છે સૌથી પ્રથમ આવતીકાલે રાત્રિ દરમિયાનનું જે સાંજે 6:43 શરૂ થઈને 8:14 સુધી રહેશે.
દર્શક મિત્રો, આવતીકાલે રાત્રિ દરમિયાનનું જે આખરી ચોઘડિયું જે છે, જે અમૃત છે, જે આવતીકાલે રાત્રે 8 વાગ્યા અને 14 મિનિટે શરૂ થઈને 9 વાગ્યા અને 47 મિનિટ સુધી રહેશે. આગળ દર્શક મિત્રો, આપણે વાત કરીએ આવતીકાલના માટેના એક ખાસ સવાલની, કે આપણે એક ખાસ સવાલ લઈને આવેલા છીએ. તો દર્શક મિત્રો, જે બારે જે લગ્ન રાશિઓ હોય છે, જે બારે જે જન્મ લગ્ન હોય છે, બરાબર, તો તેમાં જે જન્મેલા જે જાતકો હોય કે તેમાં જે એનો જન્મ થયો હોય, તો તેમની લગ્ન રાશિનો, તેમના જન્મ લગ્ન રાશિનો તેમના ઉપર શું પ્રભાવ પડે છે તેની વાત કરીશું. સૌ પ્રથમ જે રાશિ છે બાહ્ય રાશિઓમાંથી દર્શક મિત્રો, જે છે મેષ. તો મેષ રાશિના જાતકો, જે મેષ લગ્નનો જેમનો જન્મ થયેલો હોય, તે મેષ લગ્નનો અધિપતિ જે છે મંગળ. મંગળ છે, તો આ મેષ રાશિ જે છે એ એમના લગ્નમાં જો શનિ હોય તો તે માણસનો વર્ણ કાળાશ પડતો થોડો બનાવે છે. જો બુધ હોય તેમની લગ્ન રાશિમાં તો ગૌવર્ણો તેમનો આવે છે. અને જ્યારે ગુરુ, ચંદ્ર અને શુક્ર હોય તો તેમના શરીરનો જે વર્ણ જે છે તે સહેજ ઉગડતો હોય છે. ચંદ્ર અને શુક્ર જે હોય છે તે જો લગ્ન રાશિમાં હોય મેષ રાશિના જાતકોના, તો તે તેમને ગુલાબી બનાવે છે. મેષ લગ્નમાં જન્મેલા લોકો, તેમના વાળ ખૂબ જ ઘાટા હોય છે. તેમના જે વાળ જે છે, કેશ છે, તે ખૂબ જ ઘાટા હોય છે. તેમના વાળ થોડા વાંકડિયા પણ હોય તેવું પણ જણાય છે, કે જે મેષ લગ્નના લોકો હોય અને જો લગ્ન રાશિમાં જો શુક્ર કે ચંદ્ર હોય તો તેમના વાંકડિયા વાળ પણ હોઈ શકે છે. મેષ લગ્નવાળાની આખી મોટી આંખો જે હોય છે તે મોટી હોય છે, વિશાળ હોય છે, અને તેમની આંખો જ તેમના હૃદયના ભાવોને પ્રગટ કરી દે છે. મેષ લગ્નવાળાની જે છે તેમના હાડકાં ખૂબ જ મજબૂત હોય છે, કે જેમને પડવા વાગવાથી જલ્દીથી હાડકાને તૂટવા કે હાડકામાં વાગવાની કોઈ પણ સમસ્યા ઝડપથી થતી નથી. મેષ લગ્નના જે જાતકો હોય છે તેમના હાથમાં લીધેલી વાત, કેમ તેમણે કોઈ પણ વાત નક્કી કરી લીધી, હાથમાં લઈ લીધી, તો તેને જલ્દીથી છોડતા નથી. તેઓ એકલા અથવા એકાંતમાં જીવી શકતા નથી. તેઓને એકાંત કે એકલા જીવવું જરા પણ ગમતું નથી. મેષ લગ્નના જે જાતકો જે હોય છે તે લોકોને બોલ કરવાની ખૂબ જ ટેવ હોય છે. તે લોકો ખૂબ જ વધારે બોલ કરે છે, ખૂબ જ વધારે બોલવા માટે તેમને જોઈએ છે. આથી તેના સાથે મેષ લગ્નમાં જે જાતકોનો જન્મ થયેલો હોય તેઓને અંતે બધું જ મેળવી લેવું છે, બધું જ મેળવી લેવાની ગેલછા હોય છે મેષ લગ્નના જાતકોની. દર્શક મિત્રો, આ હતું આજનો જે છે વિશેષ મુદ્દો, કે મેષ લગ્નના જાતકો, જે લગ્ન રાશિમાં જો મેષ હોય તમારે, તો તેમના શરીર ઉપર કે તેમના જીવન ઉપર તેનો કેવો પ્રભાવ હોય છે, અલગ અલગ ગ્રહોનો કેવો પ્રભાવ હોય છે તેની વાત કરીએ આપણે દર્શક મિત્રો. આગળ કાર્યક્રમમાં આગળ વધતા વાત કરીશું હવે કાલના દિવસે જે 12 રાશિઓ છે તેમની વાત કરીએ. આવતા દિવસે 12 રાશિઓના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેની વાત કરીશું આગળ. તો વાત કરીએ 12 રાશિઓમાંથી સૌ પ્રથમ 3 રાશિઓની દર્શક મિત્રો, જે છે મેષ, વૃષભ અને મિથુન. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ દર્શક મિત્રો મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેની. આવતીકાલે મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈથી શરૂ થતા હોય છે, મેષ રાશિના જાતકો, આવતીકાલે તમારી કોઈ પણ આર્થિક મુશ્કેલીઓ જો હોય તે દૂર થશે. આવતીકાલે મેષ રાશિના જાતકોની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મેષ રાશિના જાતકો, તમને ભૂતકાળ તમારો યાદ આવે, કે તમારું ભૂતકાળનો કોઈ મિત્ર, પ્રેમી કે કોઈ પણ ભૂતકાળમાં બનેલી ઘટના જે હોય તમારા સાથે તે તમને યાદ આવે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મેષ રાશિના જાતકો, તમારા કોઈ પણ કાર્યમાં તમે બેદરકાર ન બનતા. દરેક કાર્ય જે કરો તેમાં ખૂબ જ ધ્યાનથી કરજો, બેદરકારી બિલકુલ પણ ન રાખતા. આવતીકાલે મેષ રાશિના જાતકોને આકસ્મિક રીતે કોઈ લાભ થઈ જાય તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 2. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપણે વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો કે જેમના નામ બ, વ કે ઉથી શરૂ થાય છે. વૃષભ રાશિના જાતકો, આવતીકાલે તમારા ઉપર કામનું દબાણ વધે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃષભ જાતિના જાતકો, રાશિના જાતકોના ઉપર કામનું દબાણ ખૂબ જ વધે, તેમના ધંધા ઉપર કે નોકરી ઉપર. આવતીકાલે વૃષભ રાશિના જાતકો, તમે મહેનત જે કરશો કે કરેલી હશે તમે ભૂતકાળમાં, તે તમારી મહેનત રંગ લાવશે આવતીકાલના દિવસે તેવું પણ જણાઈ રહ્યું છે.
આવતીકાલે વૃષભ રાશિના જાતકોના પસંદગીના કાર્યો જે છે કે તમને ખૂબ જ પસંદ હોય તેવા કાર્યો જે તમે કરતા હો તે પૂર્ણ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો તમારે તમારા કામમાં તકેદારી રાખવી ખૂબ જ, તમારું જે કામ કરતા હોય, જે કાર્ય કરતા હોય તે ખૂબ જ તકેદારીપૂર્વક કે ચીવટપૂર્વક કરવું. આવતીકાલે વૃષભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે આસમાની અને શુભ નંબર છે 5. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આવતીકાલની ત્રીજી રાશિની મિથુન રાશિના જાતકોની. આવતીકાલે મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ગથી શરૂ થતા હોય છે, મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારા વાતમાં સ્પષ્ટતા જાળવીને રાખજો. આવતીકાલે મિથુન રાશિના જાતકો તમારા સાથે કોઈ પણ પ્રકારનો વિશ્વાસઘાત ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું, તેની ખૂબ જ કાળજી રાખવી મિથુન રાશિના જાતકોએ. આવતીકાલે મિથુન રાશિના જાતકોએ ખર્ચ જે છે તેને સમજીને કે વિચારીને આવતીકાલે ખર્ચો કરવો. આવતીકાલે મિથુન રાશિના જાતકો તમે લોકોની મદદ કરી શકશો તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમે લોકોની મદદ કરી શકો છો મિથુન રાશિના જાતકો તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 7. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપણે આગળની 3 રાશિઓની જે કર્ક, સિંહ અને કન્યા રાશિ છે. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો દિવસ, કર્ક રાશિના જાતકો કે જેમના નામ ડ કે હથી શરૂ થતા હોય છે, કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારા જીવનની જે પણ સમસ્યા હોય તે તમારી ઉકેલાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કર્ક રાશિના જાતકોનું શેર બજારમાં રોકાણ થાય કે બીજી કોઈ પણ જગ્યાએ તમે રોકાણ કરી શકો છો તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે કર્ક રાશિના જાતકો તમને સાચી સમજણ વધશે તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારી અંદર ઉદારતા વધશે કે તમને કોઈને પણ ઉદારતા તમને વધશે, કોઈને મદદ કરી દેવાની, દાન કરવાની તમને ઈચ્છા થશે. આવતીકાલે કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 6. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપણે કન્યા રાશિના જાતકોની સિંહ રાશિના જાતકોની વાત કરીશું. દર્શક મિત્રો આપણે આગળ સિંહ રાશિના જાતકો કે જેમના નામ મ કે ટ થી શરૂ થતા હોય છે, સિંહ રાશિના જાતકો આવતીકાલે તમને ઓચિંતો ધન ખર્ચ થશે તે ખૂબ જ સંભાળવું દર્શક મિત્રો. આવતીકાલે જે પણ સિંહ રાશિના જાતકો હોય તેમણે કે તમને આવતીકાલે આકસ્મિક રીતે ઓચિંતી રીતે ધનનો ખર્ચ ન થઈ જાય. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમે આળસ છોડો તેવું પણ જણાઈ રહ્યું છે. તમને તમારા શરીરમાં જે તે આળસ હોય તે આવતીકાલે તમે છોડશો તેવું જણાઈ રહ્યું છે સિંહ રાશિના જાતકો માટે. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમારે વિરોધનો સામનો કરવો પડે તેમ જણાઈ રહ્યું છે કે કોઈ પણ તમે કાર્ય કર્યું હોય, તમારા વિચારો તમે પ્રગટ કરેલા હોય કોઈના પણ સમક્ષ, તો તેમના તરફથી વિરોધ તમને આવી શકે, તેમના વિરોધનો તમારે સામનો કરવો પડે તેવું પણ જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે ધાર્મિક ક્ષેત્રે જો તમે કાર્ય કરતા હોય કે તમે કાર્ય કરવાનું વિચારતા હોય તો તે તમારું કાર્ય આગળ વધશે તેવું પણ જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે મરૂન અને શુભ નંબર છે 3. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપણે કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો કે જેમના નામ પ, ઠ કે અણથી શરૂ થતા હોય છે, કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારો માયાળુ સ્વભાવ છોડજો. તમારી માયાળુ સ્વભાવના કારણે તમારો કોઈ ફાયદો ન ઉઠાવી જાય, ગેરફાયદો ન ઉઠાવી જાય તેનું ખૂબ જ ધ્યાન રાખજો. આવતીકાલે તમારો માયાળુ સ્વભાવ છોડજો. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમને કોઈ બી કામમાં જશ ન મળે. તમે જે તે કાર્ય કરો તો તમારો જશ બીજું કોઈ લઈ જાય અથવા તો તમને કોઈ પણ પ્રકારનો જશ મળશે નહીં તે કાર્યનું તેવું પણ જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારે તમારા છુપા શત્રુઓથી સાવધાન રહેજો. આપના છુપા શત્રુઓ તમારા પીઠ પાછળ કે તમને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડે તેની ખૂબ જ તકેદારી રાખજો. છુપા શત્રુથી સાવધાન રહેજો. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમને કોઈ નાણાકીય મદદ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. કોઈ તમને નાણાકીય મદદ કરી જાય આવતીકાલે કન્યા રાશિના જાતકોને તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો માટેનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 2. આપણે હવે આપણા સાથે ઘણા કોલર જોડાઈ ગયેલા છે જેમના સાથે વાત કરીશું, તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પૂરેપૂરો આપણે પ્રયાસ કરીશું. હેલો હેલો, મંતવ્ય. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. મારા બાબા વિશે પૂછ્યું છે. જી. જન્મ તારીખ છે. હેલો જી, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ બતાવજો બેન. ઓકે. જન્મ તારીખ છે 20/9/2002. જી.
સમય સવારે 8:30 જી અને સ્થળ ખંભાળિયા. ઓકે. એને ગવર્મેન્ટ એક્ઝામ દે છે બેન્કિંગમાં 1-2 માર્કમાં થઈ જાય છે. એનું ભવિષ્ય કેવું રહેશે અને મહાદશા ક્યારે બેસશે? આ વર્ષમાં લાગી જશે કેવું કે? જી બેન, તેમની લગ્ન કુંડળી જોતા તેવું જણાઈ રહ્યું છે કે તેમના લગ્નેશના સ્થાને સૂર્ય અને બુધ બંને સાથે બેઠેલા છે. જ્યારે બુધ જે છે તે ખૂબ જ ઊંચનો બુધ છે તેમનો, તો તેમની બુદ્ધિ ક્ષમતા, તેમનું આગળ વધવાનું જે સપનું છે, જે તેમને યાદ રહે છે, તેમની આવડત છે તે ખૂબ જ વધારે સારી રહેશે. તેના સાથે સાથે ચંદ્ર, મંગળ અને કેતુ બંને સાથે બેઠેલા છે. તેની સામેના સ્થાને ગુરુ અને રાહુ એક સાથે બેઠેલા છે. ગુરુ અને રાહુની યુતિ બની રહી છે, જેના કારણે તેમને કોઈ પણ અડચણ, તેમનામાં ખૂબ જ ક્ષમતા છે, ખૂબ જ બુદ્ધિ છે, પણ તેમને જે અડચણો જે આવે છે તે તેમના ગુરુ અને રાહુ જે સાથે બેઠેલા છે અને ભાગ્યસ્થાનમાં શનિ મહારાજ વિરાજમાન છે તેના કારણે આવે છે. જેના માટે જો તમે ગુરુ રાહુની યુતિને દૂર કરાવવા માટે જો તમે તેની વિધિ કરાવશો તો તેનાથી ખૂબ જ ફાયદો થશે. અને જે ભાગ્યસ્થાને જે શનિ મહારાજ બેઠેલા છે તેના માટે શનિવારના દિવસે જો તે શનિ મંદિર જઈને શનિ મહારાજના ઉપર તલનું તેલ ચડાવશે અને ઓમ પ્રામ પ્રીમ પ્રોમ પ્રહ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરશે, તો 11 વખત જાપ કરશે શનિવારના દિવસે, તો તેમને ધીરે ધીરે ફાયદો જણાશે અને તેમનું આગળ જે છે તેમની પરીક્ષામાં તે અચૂકથી પાસ થશે. જી આપણે દર્શક મિત્રો આપણે ફરીથી પાછા રાશિ તરફ જઈશું. આગળની 3 રાશિઓ કે જે ધન રાશિ, મકર અને કુંભ રાશિ છે તેની વાત કરીશું દર્શક મિત્રો. તો સૌ પ્રથમ વાત કરીએ દર્શક મિત્રો હવે તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો કે જેમના નામ ર કે તથી શરૂ થતા હોય છે, તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા ઘરના બાકી જે કામ હોય કે જે કાર્યો તમારા બાકી રહી ગયેલા હોય કે જે કાર્યો તમે ન કરેલા હોય તે આગળ વધે તેવું જણાઈ રહ્યું છે. તુલા રાશિના જાતકો આવતીકાલનો તમારો દિવસ જે છે તે એકંદરે વ્યસ્ત જાય તેવું પણ જણાઈ રહ્યું છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમને તમારા ભાઈ બહેનથી લાભ થશે કે તમારા જે ભાઈ કે બહેન હોય તેમના તરફથી તુલા રાશિના જાતકોને આવતીકાલે લાભ થઈ જાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તુલા રાશિના જાતકોનું સ્વાસ્થ્ય એકંદરે સારું રહે તેવું પણ જણાઈ રહ્યું છે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 8. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપણે વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો કે જેમના નામ ન કે યથી શરૂ થતા હોય છે, વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે મોસમી રોગોથી સાવધાન રહો. તમે લોકો કે જે વાયરલ જે રોગો છે, મોસમી રોગો છે, તેનાથી સાવધાન રહેશો. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે કોઈ અંગત સમસ્યા તમારા સાથે ઊભી થાય, કોઈ ઊભી કરે તેવું જણાઈ રહ્યું છે, તેનાથી સાવધાન રહેવું. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે કોઈની લાગણી દુભાય નહીં કે તમારી પોતાની લાગણી દુભાય નહીં તેનું ખૂબ જ ધ્યાન રાખવું. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો કોઈ સમાધાન થાય, કોઈ તમારે પહેલાંનું કોઈ ઝઘડો હોય કે કોઈ પણ મેટર હોય તેનું સમાધાન થાય તેવું પણ જણાઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટેના આવતીકાલનો શુભ કલર છે નારંગી અને શુભ નંબર છે 1. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપણે ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢથી શરૂ થતા હોય છે,